નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર. ભાવનગર જિલ્લાના બિલા ગામથી મળી રહ્યા છે, જે જેસર તાલુકામાં આવેલું છે, જ્યાં બિલા ગામે ફોરેસ્ટ વિભાગ ઘોર નિંદ્રામાં ઝડપાયું છે. ધોળા દિવસે સિંહણે બકરાનું મારણ કર્યું. મારણ વારંવાર બિલા પંથકમાં વન્ય પ્રાણીઓ દ્વારા કરવામાં આવે છે. આ પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે, જે હુમલામાં ફોરેસ્ટ વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. લોકોમાં હાલ ભયનો માહોલ વ્યાપી ગયો છે. જાણકારી મુજબ બિલા ગામના પશુપાલક બકરી ચરાવતા હતા, ત્યારે અચાનક સિંહણે હુમલો કર્યો, જેમાં રાજુભાઈ પરમારની એક બકરીને સિંહણે મારણ કરી નાખ્યું. ઘટનાને લઈને ફોરેસ્ટની ટીમ ઘટના સ્થળે પહોંચી, જ્યાં મીડિયાકર્મી સમગ્ર ઘટનાને પ્રકાશિત કરવા માટે વિડીયો શૂટિંગ કરતા હતા, જેને શૂટિંગ નહીં ઉતારવા માટે ફોરેસ્ટ અધિકારીઓએ અટકાવ્યા હતા. ગ્રામજનોમાં વારંવાર વન્ય પ્રાણીઓ દ્વારા થતા હુમલાઓથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગના અધિકારીઓના કાર્યથી અસંતોષ તમામ જે ગામજનો છે તેઓએ દાખવ્યો હતો. જો ફોરેસ્ટ વિભાગ વહેલી તકે આવા જાનહાનિના હુમલાઓને કાબૂમાં નહીં આવે તો ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરવા માટે પણ ગ્રામજનોએ તૈયારી દર્શાવી હતી. હું અહીંયા માલ સરતો હતો અને ઓછીતા આવીને પકડી ગયો હવાય, અને હું પછી ભડકો તો મારે જમાનો ફોન મારે શરૂ હતો, તે ફોન બકરા ભડકાતા વૈયા ગયા અને પકડીને વૈયા ગયા. કેટલા બકરાનું મારણ કર્યું? બેનું. બેનું. હા. તમારું નામ? રાજુભાઈ હરિભાઈ.